એમાં છોકરો એની ગર્લફ્રેન્ડ કે પત્ની જે હોય તે કંઈક નવા નવા પરિણેલા હોય, આપણે તો કાંઈ પૂછાય નહીં. એટલે એણે એમ કીધું કે ઓહ તું કેટલો હોટ છો. હા, તું કેટલો હોટ છો. હોટ એટલે ગરમ. છોકરીએ એમ કીધું ઓહો તું કેટલો હોટ છો. તો બોલ્યો કે ઓહો તું કેટલી કુલ છો. કુલ એટલે ઠંડી. એમાં એક ડોશીમાં સાંભળી ગયા. ડોશીમાં એ કીધું તમે બે એક કહે છે વોટ છો ને એક કહે છે કુલ છો, તો વોટ ને કુલ એટલે શું? એટલે ઓલા શોખવટ કરી માં આમાં તમને ન ખબર પડે. અરે કેતો ખરો ભાઈ, ભલે ને અમારા વખતમાં આવું હોટ કુલ નહોતું. અટાણ વખતમાં હું સહી ખબર તો પડે ને બાપા. એટલે એમાં ઓલા કીધું હોટ એટલે માં ગરમ, કુલ એટલે ઠંડુ. આ ઠંડી છે, હું હોટ, હું એટલે ગરમ છું. તો એ ડોશીમાં કીધું એક વોટ છે અને એક કુલ છે, તો બે લગ્ન કરી લ્યો ને છોકરા નવ શેકા થાહે. એ સાહેબ આજ હસતો મેળાપ છે. તમે જુઓ મન મેળ ક્યાંય નથી, એટલે હાસ્ય કલાકારની જરૂર પડે છે. હસવાની જરૂર એટલે અમેરિકામાં તમે જુઓ ને, અમેરિકામાં હાસ્ય કલાકારો છે જ નહીં સાહેબ. ત્યાં હાકડું બાંધીને હ હ હ હ હ કરે છે, પણ અંદરથી દાંત ન આવે ત્યાં સુધી રોગ ન જાય. હમણાં પતિ પત્ની બે બાંધ્યા ને બે, તે હવારના પોરમાં ઝઘડો થઈ ગયો. તે ઓલો જમાઈ એના હાહરાને ઘીરે ગયો. તે હાહુમાં કીધું જમાય આ હવારમાં હું ત્રાઈટ ક્યાં. આ ત્રાઈટ કે આપણો કાઠિયાવાડી ભાષા તો, કારણ કે 10 વર્ષ થઈ ગયા હોય ને પછી જમાઈ કાંઈ હારા ન લાગે. હા, હમણાં એક જમાઈ તને હાહુ ત્યાં ગયા ને, તો એક દી મેથીની ભાજી કરીને ખવડાવી, એક દી તાંદળિયાની ભાજી કરીને ખવડાવી, એક દી પાલકની ભાજી કરીને ખવડાવી. તો જમાઈને એમ છું કે એની દીકરી ત્યાં આજ બનાવે છે, એની માય આજ બનાવે. હવે સારું ખાવા હાટું ત્યાં હાહુ ત્યાં આવ્યો. ચોથે દિવસે હાહુએ પૂછ્યું જમાય આજ હું બનાવું. જમાઈ કે કાંઈ બનાવવું નથી, મને ખેતર દેખાડી દો, હું સરી આવું. હવારના પોરમાં બે માણા બાજ્યા અને એ તમને કહું અહીંયા જમાઈ ગયા. એટલે હાહુએ કીધું જમાય આ હવારના પોરમાં હું આવ્યા અને મારી દીકરી ક્યાં છે. તો માં તમારી દીકરી આરે મારો ઝઘડો થઈ ગયો. હા તે શું છે. એણે કીધું નરકમાં જા. તમે સમજી જાવ છો એ મજા છે. તમારું સ્ટાર્ટર જોરદાર છે ભાઈ. હા, હમણાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ તમારા માથામાં ટાઇલ પડી ગઈ છે. તો મેં કીધું આ તમારા બાપુજીને હતી. મને કે ના ના. તમે કીધું એના બાપુજીને હતી. મને કે ના ના. તમે કીધું એના બાપુજીને હતી. મને કે ના ના. તો મેં કીધું આ ટાઇલ કેમ પડી ગઈ. મને કે મારા સસરાને છે. હમણાં જંગલ ખાતા વાળાએ પેપરમાં આપ્યું. હા, અહીંયા મોડી લાઈટું થાય છે, બોલો. ના ના, હા હા, એટલે તમને જોઈને દાંત કાઢે. ઠીક ભાઈ. હા, જંગલ ખાતા વાળાએ હમણાં પેપરમાં આપ્યું કે ભાઈ ક્યાંય સિંહણી હેરાન કરતી હોય, સિંહ હેરાન કરતો હોય તો આ નંબર ઉપર ફોન કરો, અમે પકડી જઈએ. એક જણાનો સવારના પોરમાં ફોન આવ્યો. એ કે સિંહણ પકડવાની છે. એ કે ક્યાં ખેતર બાજુ છે. એ કે ખેતર બેતરમાં નથી, ઘરમાં જ છે. તો ઓલો કે ઈ સિંહણ ખડા કે અમે પકડવા વાળા છે. તમે ઈ કે લઈ આવ્યા હોય તઈ ધ્યાન રાખવું જોઈએ ને. તે ઓલો કે પણ લઈ આવ્યા તઈ તો બકરી હતી. આવ્યા પછી સિંહણ થઈ. હમણાં બાપ દીકરો બે તલના લાડવા ખાતા હતા. તલના એની મમ્મીએ બનાવેલા, કોઈ દી એને બનાવેલા નહીં. બેન ભણેલા બહુ, ગણેલા ઓછું. હું આમાં જેટલા બેઠા એને મારી હાથ જોડીને વિનંતી છે કે દીકરીને ભણાવજો પણ ભેગી રસોઈ શીખવાડજો. આ ઘણા પૈણી જાય નથી કહેતા હા હો વહુ કે હવ લાપસી મૂકો ને બાપા. આ લાપસી શું કામ મુકાવે. લાપસી કાંઈ સુકનની છે જ નહીં. એલા ભાઈ સુકન છે જ નહીં. લાપસી આવડે ને એને બધું આવડે.
આ પરીક્ષા છે લે ભાઈ, પરીક્ષા છે વહુની. લાપસી આવડે ને બધું આવડે. હમણાં હાહુએ કીધું વહુને પૈણીને આવ્યા ને નવા નવા, વહુ કે હવ આ તમે 8 દી થઈ ગયા હો, હવે રહોડામાં જાવ ની અને લાપસી કરો. હવે લાપસી કરી પણ ઓલી ચોપડી લઈ ગયેલા રેસીપીની. એ ચોપડીમાં જોઈ જોઈને બનાવે. લાપસીમાં ઘણી બહેનોને ખબર છે કે લાપસીમાં આટો લેવાનો હોય. આને બધુંય કર્યું ચોપડીમાં જોઈ જોઈને. આટો લેવાનો આવ્યું ન્યા મૂંઝાણી. તે તમે નહીં માનો. સુલા ફરતા શાન આટા વાટ્યા અને પછી કઈક દોડીને બહાર ગઈ ને છોકરું કોકનું આમ તોફાન કરતું છે ને દડો બડો આવ્યો તે ધખવા ગઈ બહાર ડેલો ખોલીને. તો અહીંયા ચોપડીને પાનું ફરી ગયું, ત્યાં ચટણી બનાવવાનું એલા ભાઈ. તો સીધી જ મંડાઈ ગઈ. થોડીક આવતી જાતી ચટણી નાખો, જીરું નાખો, મીઠું નાખો, લાપસી બનાવી. પણ લાપસી તમને કહું શીકણી લોંદાજી. અને આમ હાહુમાને લાપસી દેવા ગઈ ને તો તમને કહું ભેં પોદરો કરે એમ તપેલામાંથી ધરી એ કરે. વહુ હું એટલી બધી લાપસી થોડી ખાઉં. ઓ કે ભાઈ દેવી નથી, ધરી ગઈ એવી શીખણી. ઓ પછી હાહુએ આમ લાપસી ઉપાડી. વહુ કે હવ આ લાપસી છે કે ગુંદર છે? આ જેમ ખેંચો એમ લબુર જેવું લાંબુ જ થતું જાય છે. આમ કર્યું ત્યાં સુધી લાપસી તૂટી ગઈ હો. અમુક અમુક તમે જોવો લાપસી. મારો એક મિત્ર છે ભૂરો, તે એ જ્યાં એના હાહરા ત્યાં ગયો ને તે લાપસી બનાવી. તે ભૂરો મને કે પ્રફુલભાઈ આ લાપસી મને કે ગળા હેઠી નહીં ઉતરે. મેં કીધું કેમ? મને કે હાથમાં ચોટે. અમુક અમુક લાપસી બનાવે ને તો અમુક હાથમાં આમ લ્યો તો હાથમાં ચોટે, હાથેથી માંડ ઉખેડીને હથેળીમાં લાવો તો હથેળીમાં ચોટે, હથેળીમાંથી માંડ ઉખેડીને હોઠ આમ મોઢામાં મૂકો તો હોઠે ચોટે, હોઠેથી માંડ ઉખેડીને મોઢામાં નાખો તાળવે ચોટે. એ તાળવેથી ઉખેડીને માંડ માંડ પેટમાં ઉતારો તો રાતે ઊભી થાય. રાતે ઊભી થાય. તેમાં મૂળ મુદ્દા ઉપર તલના લાડવા બનાવેલા. તલના લાડવા બનાવ્યા ને તે મારા દીકરા ભાંગે નહીં. કોકના માથામાં મારો તો ફૂટ થાય. એલા ટાંકા આવે એલા ભાઈ, એવા લાડવા પાણા જેવા. તે બે બાપ દીકરો ખાતા હતા ને તેમાં આમ પાણો થઈને મારવા ગયા ને તો સટક્યો, સમજ્યા, લાડવો પણ ભાંગ્યો નહીં સાહેબ. પછી છોકરાએ કીધું એના પપ્પાને, પપ્પા શું છે? આ મારી મમ્મીને તમે હું જોઈને લઈ આવ્યા? એ કે બેટા તારી મમ્મીને એક હોઠ ઉપર તલ હતો, એ તલ જોઈને હું મોઈ ગયો. એક તલમાં આટલો મુસીબત લઈ આવ્યા? હા મજા છે સાહેબ. હમણાં બે બેનપણીઓ ભેળી થઈ ગઈ ને તો એક બેનપણી બીજી બેનપણીને કે એ કે લવ મેરેજ કરવા સારા કે એંગેજ મેરેજ? હા એરેન્જ મેરેજ. એટલે જે હોય ભાઈ, હું તો નવ જ ભણ્યો. હે તો તે પાકું કર્યું છે. હા અને અમારું તો ભાઈ ભૂલ ચૂક સુધારી લેવાય. આમાં તો ભણેલા બેઠા હોય, અમે થોડુંક આમ બોલી ખબર પડી જવી જોઈએ. હા એટલે એક બેને કીધું એ કે ભાઈ એરેન્જ મેરેજ કરી કે લવ મેરેજ કરી? કારેલાનું શાક કે બાફીને ખા કે તળીને ખા? એ કડવું જ લાગે. તો ઓલી કે તને કેમ ખબર? કે મેં બે કરી લીધું. મજા છે સાહેબ. હમણાં એક જણાને મેં કીધું તું કેમ પાયા 35 વર્ષ? મેં કીધું તું કુંવારો રહી ગયો, તે લગ્ન ન કર્યા? રોતા રોતા મને કીધું, મને કે પ્રફુલભાઈ એમાં મારી ભૂલ છે. મેં કીધું તારી શું ભૂલ છે? હું કુંવારો રહી ગયો ને એમાં મારી ભૂલ છે. મેં કીધું ભૂલ હું? મને કે હું કોલેજ કરતો હતો, એમાં એક છોકરી અરે મારે એ કે પ્રેમ થઈ ગયો, પણ એક તરફી પ્રેમ હતો. મેં એક દી એ છોકરીને ચીઠી લખીને દીધી. પ્રફુલભાઈ એટલો ગળગળો થઈ ગયો, એ કુંવારો રહી ગયો ને એમાં. પણ હું કામ રહી ગયો એ કહું તમને. ચીઠી લખીને દીધી કે હું તને પ્રેમ કરું છું, તું મને પ્રેમ કરતી હોય તો કાલ લાલ ડ્રેસ પહેરીને આવજે, એટલે હું સમજી જાય કે તું મને
ચાહે છે અને મારી સાથે લગ્ન કરવા માગે છે. પ્રફુલભાઈ પુસ્તકમાં ચિઠ્ઠી મૂકીને મેં એને આપી. બીજે દિવસે એણે પુસ્તક મને આપ્યું, પણ લાલ ડ્રેસ પહેરીને ન આવી. મેં કોલેજ કરવાની મૂકી દીધી. હું ગામડે વયો ગયો પ્રફુલભાઈ, અને આમ જો દેવદાસ જેવી જિંદગી મળ્યો જીવવા. વિચાર કર્યો કે હવે લગ્ન નથી કરવા. 5-7 વર્ષ થયા. મારી બા મને કહે, તઈ બા હતા હો, મારી બા મને કહે, બટા માળિયા સાફ કરવા છે તો તારા પુસ્તકો ને બધું ઉતારી લે ને બટા. તો મેં વળી પુસ્તકો પ્રફુલભાઈ ઉતાર્યા. એમાં એક પુસ્તક પડ્યું એવું લઈને દીધું તું. એમાંથી ચિઠ્ઠી નીકળી, મેં વાંચી. હું પણ તમને પ્રેમ કરું છું, મારે પણ તમારી સાથે લગ્ન કરવા છે, પણ મારી પાસે લાલ કલરનો ડ્રેસ નથી. જેટલા બેઠા છે એને મારી વિનંતી, માળિયા કોઈ સાફ કરતા નહીં જે છે એને હાંસવજો. મજા છે સાહેબ આમાં. તમે જો ને હમણાં ડૉક્ટર સાહેબ બેઠા છે ને, એકાદી વાત લઈ લઉં. ડૉક્ટર સાહેબ ને દવાખાનું ખોલીને બેઠા હતા ને, તે એક જણો આવ્યો રોતા રોતા, કે સાહેબ ઘરવાળી બહુ કે કજાડી મળી છો. ડૉક્ટર કે તો હું શું કરું? અરે સાહેબ એવી કંઈક દવા આપો ને એ શાંત થઈ જાય. ડૉક્ટરે આમ જોયું, હો શું દવા આપો ને શાંત થઈ જાય એવી, સુધરી જાય એવી દવા આપો ને. ડૉક્ટરે પાછું આમ જોયું. આજ શું વાર છે? ઓલો કે રવિવાર. અમને શોખ થાય છે દવાખાના ખોલવાનો. અને ડૉક્ટરો તમે જો આ ડૉક્ટર સાહેબો છે ને, એને 12 થી 4 સુધી, 1 થી 4 સુધી આરામ કરવો પડે. એનું કારણ શું છે ખબર? અઘરી નોટું આવે દવાખાનામાં. આરામ એટલે કરવો પડે, આરામ ન કરે તો મગજ સટકી જાય. એવા એવા આવે અમુક. અમારા બાજુમાં ડૉક્ટર સાહેબ છે, રાઠોડ સાહેબ નું દવાખાનું છે. તો એક જણો પીને આવ્યો, કોથળી આ સુધી નાખી ગયેલો, ગળા સુધી પીને આવ્યો ને. તો રાઠોડ સાહેબ ને કે સાહેબ હું પડી જાઉં ને ઊભો નથી થઈ શકતો, ઊભો થઈ જાઉં એવી દવા આપો. ડૉક્ટર સાહેબ કે આવી કઈ દવા આવે પડી જાય? તો દારૂ પીતો પછી પડી જ જાય ને. અરે એમ થોડું હોય, તમે ભણેલા ગણેલા છો, એવી કઈ દવાઓ ન આવે, માણસ પડી જાય ને ઊભો થઈ જાય. તો સાહેબે કીધું ભાઈ તમારે કેલ્શિયમ ઘટતું હોય, કેલ્શિયમની ટીકડી લેવી પડે. તો કેલ્શિયમની ટીકડી સાહેબે આમ હાથમાં આપીને તો ઓલાના હાથમાંથી સટકી, એઠી પડીને તો તૂટી ગઈ. બોલો કે સાહેબ આ ટીકડી પીધા પછી શું ફાયદો? એ કે હાડકા મજબૂત થાય. આમ ટીકડી સામું જોઈને કે આ પોતે તૂટી ગઈ. ટીકડી તૂટી ગયેલી એઠી પડીને, આ પોતે તૂટી ગઈ તો આ શું મજબૂત કરશે હાડકા? પછી સાહેબે કેપ્સ્યુલ દીધી, 3 વખત ટેબલ માથે પસાડીને, આ તૂટે છે, હા આ બરોબર લ્યો. પછી વયો ગયો. એક જણો ઈ ગયો તો બીજો આવ્યો, કે સાહેબ ખૂટીઓ મારી અરે ભટકાણો. સાહેબ કે ખૂટીઓ ભટકાણો? તું ભટકાણો? અરે કંઈક દવા આપો. સાહેબ કે પણ ખૂટીઓ આવતો હોય તારે આમ હટી જવું છે ને. અરે હું મહારાજા, ખૂટિયાને ન ખબર પડે હું હેલો આવું છું, એને તરી જવું જોઈએ ને બાપ. અઘરી નોટું આવે છે. ડૉક્ટર સાહેબ એટલે કંટાળી જાય. એક માજી હમણાં ડૉક્ટર સાહેબ પાસે જઈને કે, ડૉક્ટરે પૂછ્યું કે માં તમે શું આવ્યા? કાંઈ નહીં બાપા. તો શું લેવા આવ્યા? આ તો 2 મહિના પહેલા તમારે ત્યાંથી દવા લઈ ગઈ હતી શરદી ઉધરસની. તો હવે શું છે? એ તો 2 દી સારું થઈ ગયું તું. તો 2 મહિના પછી શું આવ્યા? અરે તે દી તમે નહોતું કીધું હમણાં નાતા નહીં? પૂછવા આવી છું હવે નાવ. સાહેબે કમ્પાઉન્ડરને બોલાવીને ડોલ ભરી ન્યાય માન નવડે. પૂછ્યા વિના થોડું નવાય એમ. આ મજા છે સાહેબ, ડૉક્ટરની મજા છે. હા, એક છોકરો હમણાં એના બાપાને પૂછતો હતો, પપ્પા શું છે? તમે વીજળીથી પીવો? ના બેટા હું વીજળીથી ન પીવું.
વાવાઝોડાથી બીવો. વાવાઝોડાથી હું ન બેવું. આમ કરે હો, અને મૂછું મળે. પાણીથી બીવો. પાણીથી હું બીતો જ. તું કે એમાં ધૂપકો મારું, હું કઈ બીકણો સાવ. અગ્નિથી બીવો. અગ્નિથી ને નો બેવું. લાય ટીંડારો હાથમાં પકડી લઉં. તઈ મારી મમ્મીથી કેમ બીવો છો? મૂળ મુદ્દો છોકરાનો ઈ હતો. મજા છે સાહેબ. હમણાં એક જણો તો અમેરિકા બાજુ ગયો ને તો ત્યાં રોબોટ આટા મારે. તે આવડા એને પૂછ્યું, આપણી બાજુનો હતો, એને પૂછ્યું, એ કે ભાઈ આ રોબોટ શું કામ આપે? તે ઓલા કીધું ઈ કે ભાઈ એ રોબોટ રહ્યો ને એ ખોટું બોલે એને ઝાપટ મારે, ખોટું બોલે એને મારે. તો ઓલો કે અમને આપો ને મહિનો, હું મારા કે ભારતમાં લઈ જાઉં મારા ઘરે. તે રોબોટ લઈને આવ્યો, ઓલે આપ્યો એને રોબોટ ઘરે લઈને આવ્યો. એ કે જો આ રોબોટ આ ખોટું બોલે એને મારશે, એટલે ધ્યાન રાખજો બધા ખોટું બોલવામાં. સવારમાં છોકરો નિશાળે જતો હતો ને, તે છોકરો કે પપ્પા શું છે? હું નિશાળે નહીં જાઉં. કેમ? પેટમાં દુખે છે. હવે પેટમાં દુખાવાનું ક્યાંય રિપોર્ટમાં ન આવે, તરત ઓન ધી સ્પોટ રિપોર્ટ ન થાય. આ એક કહી શકાય, તાવ આવતો હોય શરીર ગરમ હોય, માથું દુખતું હોય શરીર ગરમ હોય, પણ પેટમાં દુખાવાનું ખોટું બોલવું એ જલ્દી પકડાય નહીં. પેટમાં દુખે એમ કીધું ને એટલે રોબોટે એક ઝાપટ મૂકી. એટલે એને બાપો કે જો રોબોટે માર્યું, આ ખોટું જ બોલસ તું. એટલે એના બાપાએ એના છોકરાને એક ઝાપટ મૂકીને કીધું, તારી જેવડો હું હતો તે ભણવામાં હોશિયાર એટલો હતો અને મા બાપનું માનતો, નિશાળમાં પહેલો નંબર લાવતો, અને તું એક નંબરનો ખોટો. મેં કોઈ દી ખોટું નથી બોલ્યું, જીવનમાં કોઈ દી ખોટું નથી કર્યું. તે રોબોટે એને એક નાખી. આખી વાતના પ્રાણ આયા છે. રહોડામાંથી એની ઘરવાળી દોડીને આવી. આવા રોબોટ ક્યાંથી ઉપાડી આવ્યા છો? છોકરાને મારો છો, છોકરો ખોટું બોલે એને ઈ રોબોટ મારે, પાછા તમે મારો. ભગવાન જાણે મારી બાએ હું હુજુત ગધેડાના ડોકમાં હીરો નાખ્યો. હું તો અહીંયા શાંતિથી રહું છું, પ્રેમથી રહું છું. તમારી સિવાય મેં કોઈ દી કોઈને પ્રેમ નથી કર્યો. અને આ તમારો છે, તમારો. એમ કીધું રોબોટે એને એક નાખ્યો. અત્યારે તમને કહું, રોબોટે છૂટા છેડા કરાવ્યા. મજા છે સાહેબ, આનંદ તમને ગમે ત્યાંથી મળે સાહેબ. હા, થોડું હોય તો માણાને અભાવ નડે છે, કાંઈ ન હોય તો અભાવ નડે, થોડું હોય તો માણાને ભાવ નડે, અને બધુંય હોય ને સાહેબ તો માણાને માણાનો સ્વભાવ નડે છે. સ્વભાવ સુધરી જાય ને તો કાંઈ વાંધો જ આવે એમ નથી. હમણાં ઉત્તરાયણ આવતી ને, ઉત્તરાયણ પતંગ સગાવવાનું, તમે જોજો ગુજરાતી શબ્દોમાં એટલું બધું, એક શબ્દ સુકાઈ જાય ને તો અર્થનો અનર્થ થઈ જાય. એક શબ્દ માણા સૂકી જાય, અર્થનો અનર્થ થઈ જાય. સાંભળજો, એમાં ઉત્તરાયણ હતી. ઉત્તરાયણમાં બાજુવાળા ભાભીને મેં પૂછ્યું, મેં કીધું મારા રમણભાઈ ક્યાં? તો મને કે એ તો ક્યારના ઉપર વૈયા ગયા, તમારે ક્યારે જ આવું છે? એટલે કીધું શોખ વેટ કરો. આ ઘઉં ભરવાનું હમણાં સિઝન હાલે છે, બધાય ભરી લીધા છે. ચોખાઈ ગઢવાળા કે કરી નાખ્યા છે. હા, રજા હોય તે દિવસ બેનો ઘઉં ખોલે. આજ ઘરે છે, ઘઉં ભરવાની સિઝન હાલે છે. મારા બાજુમાં ભાભી રહે છે. મેં કીધું ભાભી ઘઉં લઈ લીધા? મને કે ના ના, આજ નમૂનો લાવવાના છે. અધૂરી વાતથી બહુ દુઃખી થવાય સાહેબ. હું એક દી પિક્ચર જોવા ગયો તો, ગુજરાતી પિક્ચર બહુ સારું. મેં કીધું આમાં થોડુંક સાહિત્ય મળે, આપણે બોલવા થાય ગમે ત્યાં પ્રોગ્રામમાં. પિક્ચરમાં બેઠો હતો ને તો મારા પત્નીનો ફોન આવ્યો. મને કે ક્યાં છો? મેં કીધું પિક્ચરમાં. જલ્દી આવો, ઘેરે માસી આવ્યા છે. મેં કીધું માસી આવ્યા હોય તો મેં કીધું માસીને મેં કીધું દૂધ બૂધ પાવ, સારું સારું રસોઈ બનાવ, અને હું મેં કીધું છે ને માસી આવ્યા હોય તો હું લેતો આવું. મેં કીધું બદામ શેક 2 કિલો. માસી મેં કીધું 5 વર્ષે આવ્યા, મારે અહીંયા કોઈ દી આવતા જ નથી, અને માસીને હાચવો. મેં કીધું હું આવું છું. એમ કરીને મેં ફોન કાપી નાખ્યો ને પછી ઘરે આવ્યો. 2 કિલો બદામ શેક લાવ્યો. બદામ શેક લાવી જોયું. મેં કીધું ક્યાં છે માસી? મને કે રહોડામાં. તે રહોડામાં જઈને જોયું તો એરુની માસી હતા.
મેં કીધું આ માસી, મેં કીધું મને કે પણ તમે સાંભળો નહીં તો શું કહું. મેં પછી તારા આખી વાત કરાય ને યેરુની માસી એમ. થોડાક દી છે ને તો મને કે જલ્દી આવો, દાદા આવ્યા. તો મેં કીધું હવે શોખવેટ કરાય. મેં કીધું કયા દાદા? ઓલા જેતપુર વાળા, કોટડા વાળા, બગસરા વાળા કયા દાદા આવ્યા? મને કે ઈ એકેય નહીં, ફૂણ સડાવે ઈ. મેં કીધું આખી વાત કરીને અહીંયા ગોટાળા ચડી દેવાય છે. ફૂણ સડાવે, એ ફૂણ સડાવે એ દાદા આવ્યા. વળી મારો એક મિત્ર છે રઘો કરી, ઈ એરું પકડે. તો એને મેં ફોન કર્યો. મેં કીધું રગા, નાગ દાદા નીકળ્યા છે, આવ જલ્દી. તો ઈ 2-3 કોથળી નાખી ગયેલો. તે આવ્યો. મેં કીધું કેટલા રૂપિયા દેવાના? મને કે ભાઈ કલાક ઉપર. કલાક ઉપર 2 કલાક થાય તો 1000 રૂપિયા, કલાક થાય તો 500 રૂપિયા. આ દાડો એ કે મને મોટો છે, મને કે ફેણ્યું ચડાવે. એ કબાટ હેઠેથી આમ કરીને પૈકડ્યો. એણે 2 કલાકે પૈકડ્યો. મેં કીધું કેટલા દેવાના? મને કે 1000 રૂપિયા આપો. મેં કીધું કાંઈ નાગ પકડવાના 1000 રૂપિયા હોય ભલા માણા? આયા મેં કીધું અમે કેટલી મહેનત કરીએ, તઈ પ્રોગ્રામ કરીએ, તઈ સવારે માંડ. મેં કીધું આમાં આ ઉજાગરા કરવા પડે, એમને મફત પૈસા આવે છે. તમે કે એ તમારે થોડા કાંઈ નાગ પકડ બેઠકું ડોહો ભરે. આ તમને ત્યાં કોઈ બેઠકા ભરે છે? મેં કીધું બેઠકા કોઈ નથી ભરતું, પણ કાંઈક નાગ પકડવાના 1000 રૂપિયા થોડા હોય? તો મને કે ભાઈ આ મૂક્યો પાછો. મૂકી દીધો તો એટલે પાછો કબાટ હેઠે કરી. મેં કીધું ભાઈ હવે 1000 ની કાકી, પણ તું પકડ. મને કે નહીં, 1000 તો ઈવડા એ પેલા પકડવાના ને હવે પકડવો હોય તો 2000. મેં કીધું એલા ભાઈ તારો ધંધો હારો. મેં કીધું આમ તું નાગ પકડ. મેં કીધું આ નાગ પકડવાનું તને કેટલા મળે? મને કે તમે કેટલા આપ્યા? મેં કીધું 2000. તો મને કે હવે આ નાગ પકડી અને હું બીજાને ઘરે મૂક્યા હોય, એનો ફોન આવશે, ત્યાંથી પાછો 1000 લઈ. અમારો ધંધો હાલે. મજા છે સાહેબ. આ દુનિયામાં તમે જો બૂસ મારે એનું હાલે. કારણ કે બધાએ દુનિયામાં ભગવાને માણસો બનાવ્યા. બૂસ મારવાનું તમે શરૂ કરો ને તો બૂસ મરવા વાળા આવે. બૂસ મારવા વાળાના ધંધા હાલે. હમણાં એક છોકરો એના મમ્મીને કે મમ્મી શું છે? 10 રૂપિયા દે. કેમ? સિંગ ખાવી છે. સિંગ નો ખવાય, ઉધરો થઈ જાય. અરે મારા સાહેબે કીધું. શું કીધું? સિંગ ખાવ ને તો બુદ્ધિ આવે, અકલ આવે. તો એની માએ 50 રૂપિયા આપ્યા કે 10 ની તારા હાટો લેતો હોય, શાલીની તારા બાપ હાટો હોત લેતો હોય, તારા પપ્પા માટે. એને અકલ આવે. તો આમથી ડોશી એ તાર દાદા હાટુ હોત મંગાય, એને અકલ આવે. મજા છે સાહેબ. હમણાં એક જણાએ પેપરમાં જાહેરાત આપી. એ કે ઇંગ્લિશ શીખવા માટે મળો, બહેનો માટે 50% ડિસ્કાઉન્ટ. 1 મહિનામાં ફટાફટ ઇંગ્લિશ બોલતા શીખો. ફટાફટ. બહુ વાતમાં ધ્યાન આપજો, સ્ટોક્સને પકડી લેજો. ફટાફટ ઇંગ્લિશ બોલતા શીખો 1 મહિનામાં. બહેનો માટે 50% ડિસ્કાઉન્ટ. એટલે હું ત્યાં ગયો. મેં કીધું એ ભલા માણા, આ બહેનો માટે મેં કીધું 50% ડિસ્કાઉન્ટ ને અમારી પાસે પૂરા લેવાના. તું મેં કીધું આ રીતે શું લેવા કરે? મને કે ભાઈ એમાં એવું છે, બહેનોને ખાલી ફટાફટ તો બોલતા આવડતું જ હોય, ખાલી ઇંગ્લિશ જ શીખવાનું. મજા છે સાહેબ. આજ આનંદ છે, આજ ઉછરંગ, આજ સનુડો ને ચલો સખી માં જઈએ જ્યાં કંચન વરસે મેં. સાહેબ પુરુષ છે ને એટલો બધો ડાયો નથી હોતો કે માં સમજે છે. પતિદેવ એટલા બધા ડાયા નથી હોતા કે માં સમજે છે, અને પતિદેવ એટલા બધા ગાંડાય નથી હોતા કે પત્ની સમજે છે. મજા છે સાહેબ. એક જણા એ તો એમની પત્નીને પૂછ્યું, એ કે તમે પિયર જાઓ તો તમને કેવો આભાસ થાય? તો ઓલી કે ભાઈ અમે પિયર જાય ને, પિયરના પાદરમાં પગ મૂકી એટલે 40 વર્ષની હોય ને, એટલે એ કે અમે 20 વર્ષની હોય એવો અમને આભાસ થાય. પછી ઓલીએ પૂછ્યું તમને આવું ક્યારે થાય? બસ તમે જાઓ તરત. તમે જાઓ તરત એમ. અને શાદી એક વસ્તુ એવી છે, ઇંગ્લિશમાં તમે લખો ને એટલે SHADI. આ શાદી, શાદીના 5 અક્ષર શાદીમાં. એનું તમે અનુકરણ કરો ને એટલે કહેવા શું માગે છે ખબર? શાદી એટલે S એટલે સેટિંગ ખતમ. પહેલો અક્ષર S સેટિંગ ખતમ. બીજો અક્ષર H એટલે હિંમત ખતમ. આ પુરુષો માટે છે.
હિંમત ખતમ, પછી એ આઝાદી ખતમ, પછી આવે ડી એટલે દિમાગ ખતમ, પછી આ એટલે ઇમ્તિહાન શરૂ. ક્યાં ગયા તા ને કઈ આવશો ને કેમ મોડું થયું ને હા ઇમ્તિહાન શરૂ. મારે એક જણો મારી પાસે આવ્યો, મને કે પ્રફુલભાઈ મારો પડદો તૂટી ગયો. તો મેં કીધું દરજી પાસે જા ને સીવી દે. મને કે ઈ નહીં પ્રફુલભાઈ, ઈ નહીં, કાનનો. તો મેં કીધું તારા હારા પાસે જા. મને કે ન્યાય ગયો તો એના બે તૂટી ગયા. આ મજા છે સાહેબ. અમુક તમે જોવો ને તો પડદા ફાડવા જેવા જ છે. હા, ઘણી વખત હું કહું છું કે લગ્ન પછી દુઃખ છે કે સુખ ઈ ખબર જ નથી પડતી બાપુ. લગ્ન પછી દુઃખ છે કે સુખ ઈ ખબર નથી પડતી. તમે જોજો વાંઢા હોય ને વાંઢા એ એટલી બધી માનતાઓ રાખે છે, બાધાઓ રાખે છે. શું કામ? લગ્ન કરવા હાટું લપાય. લગ્ન થઈ જાય ને જોવડાવવા જાય ને એટલી માનતાઓ રાખે છે. પરણેલા છે એ છૂટાછેડા લે છે, અને છૂટાછેડા થઈ જાય એ હજી ગોતે છે પાછા. આમાં એ નથી સમજાતું કે દુઃખ છે કે સુખ છે એમ. હા, પરણેલા હોય એને દુઃખ છે કે સુખ એ સમજાતું જ નથી સાહેબ. મજા છે સાહેબ. હમણાં એક જણો તો દારૂ પીતો હતો, એક પેક ભર્યો, બીજો પેક ભર્યો, અને આમ કરીને આમ પીવા ગયો ને તો ઉપર પોલીસ આવી ગઈ. પછી પોલીસ આવી ગઈ ને પેક ભરેલો હોય ને પછી પોલીસને જોવે કેવી રીતે આ ધ્યાન આપજો. ઓહો, પોલીસ વાળા કીધું જાહેરમાં દારૂ પીશો? જાહેરમાં? તને પોલીસની બીક નથી? એટલે બોલો કે અરે સાહેબ ગમમાં પીવું છું. સાહેબ કે કોને ગમમાં? અરે એમ નહીં, દુઃખમાં પીવું છું, દુઃખમાં. તો શેના દુઃખમાં? અરે સાહેબ સમસમ કરતી આવી, સમસમ કરતી વહી ગઈ. સમસમ કરતી આવી, સમસમ કરતી જતી રહી. હું ઊભો તો મંગળસૂત્ર લઈને મારી બેટી રાખડી બાંધીને જતી રહી. એના ગમમાં પીવું છું, ગમમાં. હા, મજા છે સાહેબ. આજે તમે જોવો ને તો આ પૈસાને માણસ બહુ માન આપે છે. ખરેખર માણસને માન આપો. આપણા વડવા એમ કહેતા કે માણસાઈથી જીવો અને માણસને માન આપો, પૈસાને માન ન આપો. આપણા સ્વામી વિવેકાનંદ એમ કહેતા. અહીં ફોટો છે ને એટલે કહી દઉં કે સ્વામી વિવેકાનંદ બોલ્યા છે, અને એણે લખ્યું છે એના પુસ્તકમાં કે જ્યારે દેશમાં રૂપિયાને માન વધવા મળશે ને, રૂપિયાને લોકો માન આપવા મળશે ને, ત્યારે દેશમાં ગરીબી વધતી જાય અને ખૂન ખરાબા વધતા જાય સાહેબ. આજ તમે જોવો ને પૈસા હાટું માણા ગમે એ કરી નાખે. પૈસા માટે ગમે એ કરે માણા. એક બેન તો ઓલા આખલાને રોટલી ખવડાવે, એલા ભાઈ ખૂટિયાને એલા આખલાને રોટલી ખવડાવે, રોટલા ઘડી ઘડીને ખવડાવે. તો મેં કીધું આ બેનને કાંઈક મેં કીધું અવળી શંકા જેવું છે. આ બેનને એમ છે કે આ ગાય છે, પણ ખરેખર મેં કીધું આ ખૂટીયો છે. બેનને જઈને મેં કીધું બેન આ ખૂટીયો છે, ગાય નથી. તમે પાછા રોટલા ખવડાવીને પગે લાગો છો. તો મને કે મન નહીં ખબર પડતી હોય આ ખૂટીયો છે. તો મેં કીધું તમે ખૂટીયો છે તો એને રોટલા ઘડીને શું કામ ખવડાવો છો? આ મેં કીધું ગામમાં કાયમ 4-5 જણાને ઢીકે સડાવે. તમને કે એટલે જ ખવડાવવું. મેં કીધું કેમ? મને કે તમાર ભાઈ છે ડોક્ટર. આ ખૂટીયો દવાખાનું હાકે. 4-5 જણાને ઢીકે સડાવે ને ત્યાં જાય દવાખાનું. એમ જ હાલે. મજા છે સાહેબ. હમણાં એક જણો મને પૂછતો તો, મને કે પ્રફુલભાઈ એક પ્રશ્ન મને મૂંઝવે. મેં કીધું કયો? મને કે આપણે ઘર જમાય હોય તો ન્યાથી મને કે પત્ની ભાગી જાય કોકને લઈ. ઘર જમાય હોય ન્યાથી પત્ની કોઈને લઈને ભાગી જાય તો મને કે આપણે પછી પિયરમાં વહી આવવાનું કે ન્યા રહેવાનું? તારો પ્રશ્ન મેં કીધું છે અઘરો. એટલે મેં કીધું મેં કીધું ઘર જમાય છો? મને કે ના. તો મેં કીધું હું લેવા આવું પૂછા? મને કે આ તો વિચાર છે એવો. આગોતરા દુઃખી થતા હોય તમે, ભવિષ્યનું વિચારીને અમુક માણસ દુઃખી થતા હોય. હા, એક જણો મને કે પ્રફુલભાઈ મેં જેની હારે પ્રેમ કર્યો ને એને મારી હારે લગ્ન ન કર્યા. મેં કીધું મેં રોસો હું? અરે હું રોસો?
હવે કોઈ થોડું મલકે આમ જો હામું જોવે આપણી મેં જેને પ્રેમ કર્યો એને મારે હારે લગ્ન ન કર્યા. મેં કીધું લગ્ન ન કર્યા તારે કહેવાય ને કે તારા કાકા કરોડપતિ છે. એ જ કીધું. મેં તો કાકાને પૈણી ગઈ. મજા છે. હમણાં એક બેન તો ઓલા કબર ઉપર વીંજણો લઈને પવન નાખતા હતા, વીંજણો લઈને કબર ઉપર. તો હું ત્યાંથી નીકળ્યો પ્રોગ્રામ કરીને જતો હતો ને, તો મેં કીધું આ બેનને પ્રેમ કેટલો. મેં કીધું બેન આ કબરમાં કોણ હોતું છે? તો મને કે મારા ઘરવાળા. વાહ બેન વાહ, કેવો તમારો પ્રેમ. અટાણે મેં કીધું અમે તો જીવતા સહી તો કોઈ પંખો ચાલુ કરવાનું કઈ તો નથી કરતા, અને તમે મેં કીધું આ કબરમાં હુતા છે અને તમે મેં કીધું વીજળાથી પવન નાખો છો. ધન્યવાદ છે તમને, તમને લાખ વંદન. તમારી જનેતાને હવા લાખ વંદન. મેં કીધું તમારી ખાનદાની. હું તો મળ્યો વખાણ કરવા. મને કહે બેન થાને ભાઈ. મેં કીધું કેમ? તમે આ મેં કીધું વીજળાથી પવન નાખો કબર ઉપર. મને કે એવું કાંઈ નથી, અમારામાં રિવાજ છે કબર હુકાય નહીં ત્યાં સુધી બીજું ન થાય. કબર હુકવતા બધા છે. બંધ બેસતી ટોપી કોઈ ઓઢવી નહીં. ડોક્ટર સાહેબ બેઠા કહી દો. એક જણો ડોક્ટર સાહેબનું પેટ ચીરીને ઓપરેશન કરતા હતા. તે ડોક્ટર સાહેબે ઓપરેશન કરતા કરતા પૂછ્યું કે માની લે કે મારું ઓપરેશન સક્સેસ જાય, હું ઓપરેશન તને આમ બરાબર કરી દઉં, તું હાલતો ચાલતો થઈ જા, તો તું મને શું આપે? એટલે ઓલો હું તો કે સાહેબ હું ગરીબ માણસ, હું તમને હું આપી શકું, પણ એક વચન આપું તમને, હું કબર ગાળવાનું કામ કરું છું. તમારી કબર ગાળવાનો 1 રૂપિયો નહીં લઉં સાહેબ. સાહેબે ઓપરેશન કર્યા વિના પાછા ટાંકા મારી લીધા. હવે બીજે કરાવી લેજે જા. ગજબના માણસો થાય. હા મજા છે સાહેબ. અત્યારે તમે જો મેં કીધું ને એમ, એક જણો મારી પાસે રોતો તો મને કે પ્રફુલભાઈ ગાંધીજીએ બહુ મોટી ભૂલ કરી. મેં કીધું ગાંધીજી મેં કીધું અત્યારે આપણા રાષ્ટ્રપિતા કહેવાય. મેં કીધું તું એના મેં કીધું અવગુણ ગાશે? મને કે નહીં પ્રફુલભાઈ, ગાંધીજીએ બહુ મોટી ભૂલ કરી, એના હિસાબે અમે વાંઢા રહી ગયા. મેં કીધું ગાંધીજીએ ભૂલ કરીને તું વાંઢો રહી ગયો? મને કે આ કેટલાય વાંઢા રહી ગયા એને હિસાબે. મેં કીધું શું ભૂલ કરી? મને કે 1947માં આમ જો અંગ્રેજો વહી ગયા, દેશ આઝાદ થયો. તો મેં કીધું બરોબર છે એ તો ગાંધીજીએ. મેં કીધું મને કે એ જો આમ સાંભળો અમે એટલે જ વાંઢા રહી ગયા. મેં કીધું કારણ શું? 1947માં મને કે દેશ આઝાદ થયો, એમાં ભૂરિયાઓને ભગાડ્યા. ભૂરિયોનો મને કે હું વાંક હતો, એને અહીંયા રાખ્યું અર્થો. આપણે નો અહીંયા રૂપાળા 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 રૂપાળા. તમે પાનને ગલે જાઓ ને, પાનને ગલે અમુક તો સદર વાંઢા એવા રહી ગયા છે. પાનના ગલે તમે જાઓ ને, પાનના ગલે એટલે ત્યાં સલાહ જ હાલતી હોય. તમે જોજો, સલાહ જ દેતા હોય એકાબીજાને. હું કહું તો આમ, હું કહું. આ તો કોરોના વખતે પાનના ગલા ખુલ્લા નહોતા બાપુ, બાકી તેથી પાનના ગલા ખુલ્લા હોત ને તો એ સલાહમાં જ ઘણા કોરોના વયા હતા. એવી દવાઓ સિંધત ગલે. હા એવા તમને કહું. એમાં પાનના ગલે હું ગયો ને તો એક જણો મને કહેતો હતો, મને કે પ્રફુલભાઈ આ યુક્રેનનું અને રશિયાનું મને કે યુદ્ધ હાલે. મેં કીધું હા. મૂળ 45 વર્ષનો વાંઢો હતો. યુક્રેનનું અને રશિયાનું મને કે યુદ્ધ હાલે છે, જો એ કે યુક્રેન મારું માને ને તો યુદ્ધ જીતી જાય. એટલે મેં કીધું તારું તારા ઘરના નથી માનતા, અને યુક્રેનનો દીકરો ક્યાં થા? મેં કીધું. મને કહે નહીં પ્રફુલભાઈ, યુક્રેન મારું માને તો યુદ્ધ જીતી જાય. મેં કીધું કેવી રીતે? મને કે ખાલી યુક્રેન એટલું કહી દે કે ભારતમાંથી જેટલા આવે અહીંયા યુક્રેનના પક્ષમાં લડવા માટે અને અમને જીતાડી દે તો એક ભૂરી આપવામાં આવશે. મને કે પ્રફુલભાઈ 10 કરોડ વાંઢા ભારતમાં જ જાય એમ છે, બોલો. અને ન્યા ઈ કે લડતા લડતા મરી જાય તો ગોળ્યા નકર. આ તો ઈ કે અમારા લીલ જ પૈણાવાના છે, ગ્રીન મેરેજ કરશે. ભૂરી મને કે આવી તો આવી નકર થયું. મને કે
મજા છે સાહેબ. હમણાં એક જણો મારી પાસે રોતો મને કે પ્રફુલભાઈ મારા ભાગમાં એ કે પ્રેમ જ નથી. મેં કીધું કેમ, એવું થોડું હોતા હશે? મને કે નહીં પ્રફુલભાઈ મારા ભાગમાં પ્રેમ નથી. મેં કીધું કા? મને કે કાલે કે હું હાલવા નીકળ્યો. મેં કીધું તો? મને કે એક જણી મારે આમાં દાંત કાઢ્યા તો મને એમ થયું પ્રેમ કરે છે. મેં હોની નોટમાં મારો નંબર લખી મેં એને આપ્યો તો આગળ જઈને 100 વાળો ગોલો ખાઈ ગઈ. તો મેં કીધું હવે તકલીફ ક્યાં છે? મને કે હવે ગોલાવાળાના ફોન આવે છે. ગોલો મીઠો લાગ્યો હોય તો ફેમિલી લઈને આવો. ફેમિલી ડોહી ક્યાં છે ભલા? મજા છે, આનંદ છે સાહેબ. આનંદ ગમે ત્યાંથી મળે. મારો એક ભાઈ બનશે તે આમ આઉટ ઓફ ગુજરાતમાંથી લઈ આવ્યો છે. હું આ જેટલા બેઠા એને મારી એક ભલામણ બ્રાહ્મણના દીકરા તરીકે કે સાહેબ સમાજમાં ન થતું હોય ને તો 5 જણા આગળ હાલી અને આગળ લાવી અને એનું સમાજમાં કરાવજો. આ તમે બહારથી ઠેઠથી આપણે લાવવી પડે છે. સમાજમાં સંબંધ કરાવજો સાહેબ. આ વાત બહુ ઝીણી છે પણ વજનવાળી છે. ઘણી વખત આપણને એમ થતું હોય કે ભાઈ ઓલા લાવ્યા એમાં આપણને શું વાંધો, ઓલા ભાઈ લાવ્યા આપણને શું વાંધો, ઓલા લાવ્યા આપણને શું વાંધો. પણ સાહેબ એક વાત યાદ રાખજો કે આપણી ત્રીજી પેઢીએ એ જ હશે. અને 7-12 ડાખના તમે ક્યાંથી લઈ આવો, આઉટ ઓફ ગુજરાતમાંથી લઈ આવો, હિન્દી ભાષી લઈ આવો, આપણી માવડિયું ભાષા સમજતી નથી. અમારા બાજુમાં એક હિન્દી ભાષી આવી છે તે વોવે હાહુને પૂછ્યું મમ્મી સોના કહાં હૈ? ડોશીમાએ કીધું હા આવડું મોટું ઘર પડ્યું ગમે ત્યાં હોઈ જાય નહીં. ઈ નહીં, એને તો ઘરેણા આપ્યા હતા ને એનું કહેતી હતી. હા હમણાં એક ડોશીમાં હિન્દી ભાષી અને વહુ આમ રહોડામાં ગઈ ને તો વહુએ હાથ પાડ્યો મમ્મી શું છે? ડબ્બા મેં આટા નહીં હે. હવે હિન્દીમાં લોટને આટા કહેવાય. તો ડોશીમાં કે એમાં આટા ન હોય સીધો ખોલે. કેવી તકલીફ થાય છે તમે જોવો તો ખરા. હે પછી હવે સવારમાં ઉઠતા હવે પૂછ્યું મમ્મી ઝાડુ મારું? ડોશીમાં કે તું ઝાડુ મારને તું હા બેલું ઠોકું તને ખબર છે મારા મગજની. ઓલી ઝાડુ મારવાનું કહેતી તો મળો આવા ડખા થાય છે. હા એટલે બધાને મારી વિનંતી છે સમાજમાં લઈ આવજો. બહારથી લાવો 7-12ના દાખલા એના નામના નીકળી જાય બાપુ, વાર નહીં લાગે. આ કરવા જેવું છે. હા તે આમથી લઈ આવ્યો કાળી તમને કહું એવી કાળી અડદમાં નાખી જો ગોતી જડે નહીં. અંધારામાં ઊભી હોય ને દાંત કાઢે ખબર પડે કોક ઊભું છે. હું કામ? દાંત સફેદ હોય ને એ દેખાય અને અંધારામાં ભટકાઈથી ખબર પડે કોક આયલું આવે છે. આવી કાળી. મેં એને એક દી કીધું, મેં કીધું ભલામણા તું જોવા નહોતો ગયો, આવી કાળી કેમ લઈ આવ્યો? તો મને કે પ્રફુલભાઈ તમને ન ખબર પડે, બહુ રૂપાળી હોય ને તો જિંદગી આખી વોચમેનમાં જ વહી જાય. મેં કીધું એવું કઈ હોતા હશે? મને કે એવું જ હોય ને. જુઓ ને બબીતા કેવું મારો દીકરો લઈ આવ્યો બોલો. બબીતા જવો ને અયર નકરું બબીતાનું ધ્યાન રાખવું પડે. કેવી રૂપાળી એટલે. હા એક જણો તો હા બાટકી 2-2.5 ફૂટની વહુ લઈ આવ્યો, પોતે 5.5 ફૂટનો 2.5 ફૂટની વહુ. મેં કીધું ભલામણા આવડી લવાય, જોવા નહોતો ગયો? તો મને કે પ્રફુલભાઈ એ તમને ખબર ના હોય, મુસીબત હંમેશા નાની હારી. સમજી જાવશો એ મુદ્દા છે. હવે તો તમે જોવો ને તો અત્યારે તો એવી કઠણાઈ છે બાપુ. છોકરાઓની હગાઈ કરવા માટે એટલું બધું આ દીકરીઓ વાળા પૂછે છે કે વાત જવા દો. એટલું બધું પૂછે ને એટલું લખાવી લે જાણે હિરણાકશ્યપે ભગવાન બ્રહ્માજી પાસે જેટલું લખાવી લીધું હતું ને રાતે ન મરું, દિયે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, કેટલું લખાવી લીધું એટલું અત્યારે દીકરીઓ વાળા લખાવી લે છે સાહેબ. આ બહુ મોટી કઠણાઈ છે. અટાણે તો દીકરાના બાપને દીકરાને પરિણાવવા માટે ધોળે દીએ તારા દેખાય છે. હા પહેલાના વખતમાં ખાનદાની જોઈને દીકરી દેતા, અટાણે પાનદાની, થૂકદાની, મસરદાની, ફૂલદાની આવું જોઈને દે. પછી ભલે બોટલું ખાલી કરતા હોય. બહુ સમજવા જેવું. આમાં ઝીણા વાતમાં બહુ લેવા જેવું બાપુ.
ત્યારે દીકરી દેતા ને આપણા વખતમાં ખાનદાની જોઈને દીકરી દેતા. ઝીણી ઝીણી વાતોમાં ઘરે લઈને જવા જેવી વાતું છે સાહેબ. આ બધી ખાનદાની જોતા અત્યારે તમે જોવો ને તો પાનદાની થોકદાની મસરદાની આ બધું જોવે, મોટા મોટા બંગલા જોવે, રૂપિયા જોઈ. એક જણો મારો મિત્ર છે મનસુખ કરીને, મને કે પ્રફુલભાઈ તમારી ગાડી લઈ લ્યો ને જોવા જવું છે. અમે ગયા જોવા, આ બની ગયેલો પ્રસંગ. જોવા ગયા ને તો ત્યાં અમે બેઠા હતા તો દીકરીનો બાપ કે જમીન કેટલી છે? તે મેં કીધું ભાઈ એને જમીન તો મેં કીધું 20 વીઘા આ બાજુ છે દક્ષિણ બાજુ. પછી મને કે બીજી? મેં કીધું બીજી 15 વીઘા આ બાજુ છે. મેં કીધું 35 વીઘા જમીન છે. મને કે ભાઈઓ કેટલા છે? મેં કીધું 4 ભાઈઓ છે. તો મને કે 10-10 વીઘા ભાગમાં આવે. તો મેં કીધું તમારે દીકરી દેવાની છે કે તમારે જમીન ભાગ્યું રાખવાનું છે? અમુક તો ભાગ્યું રાખવાની હોય એમ દીકરીનું, અમુક તો તમારે જમીનના ભાગ પાડીને વૈયા જાય. એટલે ભાઈ આપણે કહીને કેટલા વીઘા જમીન છે? આપણે કઈ 50 વીઘા. કેટલા છોકરા? તો કે 5. તો 10 આવશે. તો ભાગ પાડવા આવ્યો છો, દીકરી દેવા આવ્યો છો? આપણા જમીનના ભાગ ઈ પાડે. હા, મજા છે સાહેબ. હવે તો સારું છે. હજી તો તમે જોવો અત્યારે જમાનો એવો આવશે કે દીકરા દીકરીઓ એકાબીજાને પૂછશે. પહેલાં તો પૂછતા ને એમ કે કેટલી જમીન, કેટલો પૈસો. હવે તો એવો જમાનો આવશે કે એમ પૂછશે કે તમારી દીકરીને ફોલોઅર્સ કેટલા છે? તમારા દીકરાને ફોલોઅર્સ કેટલા? ઓલો કે 3500. તો કે 10,000 થાય ત્યારે આવજો. આવો જમાનો આવશે બાપુ. ખબર ન પડે સાહેબ, ભાગ્યું રાખવા આવ્યા છે કે દીકરી દેવા આવ્યા છે. મજા છે સાહેબ. અમેરિકામાં મને એક ભૂરિયો કહેતો હતો, મને કે પ્રફુલભાઈ અમેરિકામાં, મને કે પ્રફુલભાઈ તમારા દેશમાં આવું કેમ? મેં કીધું કેવું? મને કે અમારા દેશમાં એવું છે કે લગ્ન પછી થાય કે પેલા અમે ભેગા રહી, ઓળખી, ખાનદાન કેવું છે, માણસો કેવા છે, આ બધું ઓળખી પછી મને કે અમે લગ્ન કરીએ. 15 દી ભેળા રહી, એકાબીજાના સ્વભાવ જાણી. તો મને કે તમારે ત્યાં ભારતમાં મને કે ઓળખતા ન હોય ને લગ્ન કેમ થઈ જાય છે? તો મેં કીધું અમારા ભારતમાં ઓળખતા હોય એનું થતું જ નથી. ઓળખતા હોય એનું થતું જ નથી. મેં કીધું અમારા ભારતમાં એવું છે. અને મને કે અમારા અને અમેરિકા કરતા તોય આપણે સારું છો ભાઈ, આપણે 100% સારું છે. અમેરિકામાં તમે જોવો ને તો અમેરિકા તમે જાઓ 5 વર્ષ પછી ગયા હોય, એકવાર જઈ આવ્યા પછી પાછા 5 વર્ષ તમે ત્યાં જાઓ તો ત્યાં સાહેબ પતિ બદલાઈ ગયો હોય, કૂતરો ઈનો ઈ હોય. કૂતરો ઈનો કૂતરો નો. આપણે અહીંયા છૂટાછેડાના બહુ ઓછા કેસ છે સાહેબ. અમેરિકા જેવું નથી. અહીંયા ઓછા શું કામ? લગ્નમાં ખર્ચો થાય એનાથી ડબલ તો છૂટાછેડામાં થાય. ખર્ચા આટું પીવે. હા, છૂટાછેડા બહુ ઓછા છે. ક્યાંક હોય એડજસ્ટ કરીને આપણે હાકી છીએ. મજા છે ને એડજસ્ટ કરીને જીવવા જેવું ખરું. એડજસ્ટ કરતા નથી આવડતું ને એ તો નકરી છૂટાછેડાની ફાઇલો લઈને આટા મારે. હમણાં એક દુકાનમાં આગળ લાઈન લાગેલી, હાથમાં ઠેલ્યું. તે હું પ્રોગ્રામ કરીને આવતો હતો ને મેં કીધું હે ભલા માણા આટલી બધી લાઈન લાગી. અને એ મેં કીધું આ દરજીની દુકાને પિક્ચર હોય, પિક્ચર ચાલુ ન થયો એ પેલા લાઈન લાગે, એ બરોબર છે. ડોક્ટરે દવાખાનું ન ખોલ્યો એ પેલા લાઈન લાગે, એ મેં કીધું બરોબર. દરજીની દુકાને મેં કીધું લાઈન લાગેલી, આટલા બધા કપડા હારા સીવતો હોય છે. મેં એક જણાને બોલાવી, મેં કીધું હે ભલા માણા અહીંયા આવ. મને કે શું છે? મેં કીધું આટલી બધી લાઈન, મેં કીધું આટલા કપડા હારા સીવે. મને કે આ કપડા સીવવાની દુકાન નથી. મેં તો મને કે આમ જવો બોર્ડ વાંચો, શું લખ્યું છે? મેં બોર્ડ વાંચ્યું તો એમાં લખ્યું હતું 10 મિનિટમાં છૂટાછેડા કરી આપશું. તો આમથી દરજીના બાપા આવ્યા, મને કે આટલી બધી લાઈન શેની લાગી છે? મેં કીધું આ કોને ખબર, આવડા બધા કે છૂટાછેડાની. અરે આ કપડા સીવવાની દુકાન છે, છૂટાછેડાની છે. પણ એમાં ઘટના એવી ઘટેલી કે ફોલ શેડા 10 મિનિટમાં કરી આપશું એમ લખ્યું હતું. કોકે રાતે આવીને ફોલ કાઢી નાખ્યું ને છૂટા લખી નાખ્યું. દુઃખી તો ઘણા છે કે 10 મિનિટમાં છૂટાછેડા થઈ જાય તો આપણને શું વાંધો એમ. હા, દુઃખી તો માણસો છે જ, પણ મજા છે સાહેબ. હું કાયમ કહું છું કે આલિયા માલિયાની જોડી હોય ને ત્યાં છોકરા ધમલિયા જ હોય.
હાલ્યા માલ્યાની જોડી હોય ને છોકરા ધમાલ્યા જ હોય. તમે જો આ ફાફડા જલેબી, તે ફાફડા છે એ પુરુષ છે સીધા બિચારા. આખી વાત સમજ્યા હોય તો તાલી પાડી લ્યો એટલે મને ખબર પડે કે આ જોશ કેવો કે ન કેવો. હા, ફાફડા છે એ સીધા, ફાફડા છે એ પુરુષ છે, જલેબી છે એ પત્ની છે. છેડો જડે નહીં હોય એનો. હું કાયમ કહું છું પત્નીને છે ને સાહેબ સમજવાની કોશિશ કરવી, ઓળખવાની ન કરવી, નકર જિંદગી આખી ઓળખવામાં વહી જાય. હા, અને મરસા છે એ છોકરા હારા હોય તો વાંધો નહીં, નકર હવારે કેવડાવે. આ ફાફડા જલેબી ને મરચા આખું કુટુંબ છે એલા ભાઈ. ફાફડા સીધા, જલેબી ભૂસળા જેવી, અને મરચા છે એ છોકરા છે. હારા હોય તો વાંધો નહીં. અમુક અમુક છોકરા તમે જો ને ભૂકા કાઢી નાખે એવા હોય. હમણાં નિશાળમાં ઇન્સ્પેક્શન આવ્યું, ડિપોટી સાહેબ આવ્યા. ડિપોટી સાહેબે આમ સાહિત્ય વિશે જાણવા માટે કે ભાઈ છોકરાઓને કેટલા કોઈનો શ્લોક આવડે કે ન આવડે એ જાણવા માટે બધા છોકરાને કીધું કે બાળકો આજે હું તમને શ્લોક વિશે થોડુંક પૂછીશ. એટલે ભણાવતા હોય એને મારી વિનંતી કે થોડું ઘણું છોકરાઓને નિશાળમાં શ્લોક શીખવાડવા, માને પગે લાગવાનું શીખવાડવું, બાપને પગે લાગવાનું શીખવાડવું. પણ ઈ જ ન લાગીને આવતા હોય તો આ શું શીખવાડે? હા, એટલે એમાં ડિપોટી સાહેબ આવ્યા. ડિપોટી સાહેબને થયું કે આને આપણે શ્લોક વિશે પૂછીએ. હવે જોજો છોકરા કેવા અઘરા હોય. એટલે ડિપોટી સાહેબે પહેલું, બીજું ને ત્રીજું 3 ધોરણ, ત્રીજા ભણતો હતો ને ત્રીજું, એને ઊભો કર્યો કે તું કોઈ પણ એક શ્લોક બોલ. નથી આવડતો. બીજાને ઊભો કર્યો, શ્લોક બોલ. નથી આવડતો. ત્રીજાને ઊભો કર્યો, શ્લોક બોલ. તને આવડે? મને નથી આવડતો. ડિપોટી સાહેબે કીધું હું બાજુના ગામમાં જાઉં છું, બાજુના ગામમાં હું આવું ત્યાં સુધીમાં આ છોકરાઓને કોઈ પણ એક શ્લોક શીખવાડી દો, ન કરી કે આ સ્કૂલ બંધ કરવાનો વારો આવશે, તમારે આ તાળા મારવાનો વારો આવશે. ડિપોટી સાહેબ ગયા, 3-4 કલાકે પાછા આવ્યા અને સાહેબે એક શ્લોક છોકરાઓને શીખવાડી દીધો, પહેલું, બીજું ને ત્રીજું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. આ શ્લોક શીખવાડી દીધેલો. ડિપોટી સાહેબ આવ્યા પછી પહેલું, બીજું, ત્રીજા ધોરણના છોકરા, હવે નાના છોકરા ગભરાઈ ગયા સાહેબને જોઈને. લપાય એવા ગભરાઈ ગયા તે શ્લોક ભૂલી ગયા. પછી સાહેબે ત્રીજા ધોરણના છોકરાને ઊભો કર્યો. એણે કેવી રીતે રજૂ કરી છે મારા ભાવ સામું જોજો. છોકરાએ શ્લોક કેવી રીતે રજૂ કર્યો સાંભળજો. હાલે શ્લોક બોલ. બોલું છું પણ રોડથી બોલો છો તો હું ગભરાઈ જાઉં છું. હા બોલ. ગુરુ બ્રહ્મા અને ગુરુ વિષ્ણુ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ હતા, બ્રહ્મા હતા, બીજું કોણ હતું? બીજું કોક હતું, સાહેબે કીધું હતું કોક હતું. સાહેબ ગુરુ હતા, બ્રહ્મા હતા. આમ શ્લોક બોલાય. બીજા હેઠો બીજા નંબરના ધોરણ ભણતો હતો એને ઊભો કર્યો. હાલ તું બોલ. ઈ ગભરાઈ ગયો. હવે બીજું ધોરણ ભણે. ગુરુ બ્રહ્મા ને અને છે ને ગુરુ હતા, બ્રહ્મા હતા અને સાહેબ તમે હતા? હું ને ક્યાંથી હોઉં? તો ન હો તો કઈ નહીં, ના પાડો નહીં, એમ કહી જાવ છો. ગુરુ હતા, બ્રહ્મા હતા, મારા બાપા હતા. બાપા ત્યાં થોડા હોય. ઈ હતા ભેગા ભેંસો સારવા જતા. ગુરુ હતા, બ્રહ્મા હતા અને છે ને અને પછી આ બધાય ભેળા થયા. કોણ બીજું હતું કોઈ? સાહેબ હું બેસી જાઉં? બેસી જાય હેઠો. હવે આખા જોક્સના પ્રાણ આયા છે. પહેલા ધોરણના વિદ્યાર્થીને ઊભો કર્યો અને કીધું તું બેટા શ્લોક બોલ. હવે એ તો હાવ નાનો,
6 વર્ષનો હજી. અને એ ઊભો થયો ને જેણે શ્લોક રજૂ કર્યો કેવી રીતે સાંભળજો. ગભરાઈ ગયો એવો રોવા મળ્યો, રોતા રોતા શ્લોક રજૂ કર્યો. રોમા બેટા રોમા, શ્લોક રજૂ કરી. કરું છું. ગુરુ બ્રહ્મા ગુરુ તા અને વિષ્ણુ હતા, ગુરુ તા બ્રહ્મા હતા. સાહેબ મારે ઘેરે જવું છે. હા, હમણાં એક નિશાળમાં છોકરાઓને જાગૃતિ લાવવા માટે, આ દેશમાં જાગૃતિ લાવવા માટે છોકરાઓને શીખવાડતા હતા. તેમાં ટીચરે પૂછ્યું, ચલો બાળકો, જાગૃતિ લાવવા શું કરવું જોઈએ? તમારો પપ્પો એક છે, બહુ અઘરી નોટ છે, એને ઊંચી આંગળી કરી. ચાલ ઊભો થા, બતાવ, જાગૃતિ લાવવા શું કરવું જોઈએ? એને પપ્પાને પૂછવું જોઈએ. તો આવે, એમને થોડી આવે. એમને લીલાવટ ભાંગી નાખે. એલા કીધું ભણાવવા છે, બેને રજા પાડી દીધી હો. હા હા, હમણાં ટીચરે એક બોર્ડમાં ચિત્ર દોર્યું, ખાલી પગ જ દોર્યા, આખું ચિત્ર ન દોર્યું. કેમ મોરના પગ ખાલી દોરે, બતકના પગ દોર્યા, એવી રીતે ખાલી પગ દોર્યા, ચિત્ર ન દોર્યું. ચલો બાળકો, આ પગ જોઈને કહી દ્યો જી, આ કોનું, કયા પક્ષીનું ચિત્ર છે? હવે બેન પેલા જ મુકાળેલા, એક પેલો જ દીએ જી. એટલે એક છોકરો ઊભો થયો. ટીચર નથી ખબર પડતી. નહીં, બીજાને ઊભો કર્યો. તને? મને નથી ખબર પડતી. ચોથાને? તને? મને નથી ખબર. પાંચમાને ઊભો કર્યો. તને ખબર છે? પગ જોઈને મને નથી ખબર પડતી કયું પક્ષી છે. તો બેન કે, તારું નામ શું છે? પગ જોઈને કહી દો. હમણાં બેન ભણાવતા હતા ગણિતના ટીચર. તે છોકરાઓને કીધું કે બાળકો, આજે ગણિત વિશે ભણીશું. એક છોકરાને ઊભો કર્યો, પપ્પાને, કે પપ્પા બતાવ. શું બતાવું? અરે એમ નહીં, હું પૂછું એનો જવાબ બતાવ. તારી પાસે 15 ચોકલેટ હોય અને એમાં મને 5 આપી દે તો કેટલી વધે? ક્યાં છે ચોકલેટ? અરે પણ 15 ચોકલેટ હોય, આ ગણિતનો પ્રશ્ન. પણ ગણિતનો પણ ચોકલેટ તો હોવી જોઈએ ને. અને હું તમને હું કામ આપું? તમે મને કોઈ દીધો છો? અરે એમ નહીં, ગણિતનો દાખલો છે આ. 15 ચોકલેટ તારી પાસે હોય, તું 5 મને આપી દે તો કેટલી વધે? પણ મારી પાસે છે જ નહીં. અરે પણ તું તારી લે ને, તારા બાપનું શું જાય છે? પછી છોકરાએ કીધું, સારું હાલો ધારી લીધું. હા તો બોલ, 15 તારી પાસે ચોકલેટ હોય, 5 મને આપી દે તો કેટલી વધે? છોકરો કે 20. 15 માંથી 5 મને દે, 20 વધે. હાળા આવું ભણસ, હાળા ઠોઠ, 20 વધે. તે 20 જ વધે. એટલે 20 ન વધે. પણ ધારી લ્યો ને, તમારા બાપનું શું જાય છે? છોકરા ગજબ ના હોય, અઘરા હોય. હમણાં એક છોકરો એના દાદાને લઈને બહાર ગયો. દાદાને લઈને બહાર ગયો ને, એમાં દાદા લપચ્યા, તે કાદવમાં પીડ્યા, તે સોયણી મોયણી બધું કાદવ થઈ ગયું. તે છોકરો રોતો રોતો ઘરે આવ્યો. ઘરે આવીને દાદીમાને કે, દાદીમાં, મારા દાદા પીડ્યા. હા તો ઈ પીડ્યા, એમાં તારે શું છે? તું શું કામ રોવે છે? રોવાય? તાર દાદા પીડ્યા, દાંત કઢાય. દાંત જ કાઢ્યા હતા, તે માર્યો.
તો તાર દાદા ક્યાં છે? ઈ હવેડે ન્યા શું કરે? સોયણી ધોવે છે. મેં પૂછ્યું સોયણી શું કામ ધોવો? તો ધોયા વગર નો જાવ ને તો તાર દાદી બગાડી નાખે. મજા છે સાહેબ. હમણાં એક છોકરો એના બાપાને કહેતો હતો, બાપા રમવા જાઓ. નહીં, રમવા નહીં જવાનું. અમારી પડખે બે સારી સારી રાયડાઈ વાતું કર, સંસ્કાર આવે. અને તને નો ખબર હોય એ પૂછ મને. પડખે બેહાડ્યો. પહેલો જ પ્રશ્ન કર્યો, પપ્પા શું? આ પતિ પત્ની એટલે હું? એના બાપાએ રીતસર વાત કરી, જો બેટા, હું પતિ છું, તારી મમ્મી મારી પત્ની છે. મારી મમ્મી તમારી પત્ની છે? હા. તો તમે ઘરમાં ને ઘરમાં સેટિંગ કરી લીધું? મારી મમ્મી તમને જન્મ એવું ન હોય. તો કેવું હોય? હું પતિ, તારી મમ્મી મારી પત્ની છે. પતિ છે એ મોબાઈલ છે, પત્ની છે એ સિમ કાર્ડ છે. હા તો તમે મોબાઈલ, મારી મમ્મી સિમ કાર્ડ. તમારા મોબાઈલમાં કેમ 2 સિમ કાર્ડ છે? મજા છે સાહેબ. છોકરાઓમાંથી બાળકોમાંથી બહુ આનંદ મળે. હમણાં એક બેન ભણાવતા હતા પોપકોર્ન વિશે. પોપકોર્ન ગરમ તવા ઉપર મૂકો એટલે પોપકોર્ન ઉલ્લે ને, એટલે પોપકોર્ન વિશે ભણાવતા હતા. બેને કીધું છોકરાઓને કે બાળકો, વૈજ્ઞાનિક કારણ છે, આ પ્રયોગ છે. આ પોપકોર્ન, મકાઈનો દાણો પોપકોર્ન ગરમ તવા ઉપર મૂકવાથી ઉછળે છે કેમ? તમારો પભો ઊભો છો. એ ઉછળે. પણ કેમ ઉછળે છે? અરે ઉછળે, ગરમ હોય ને ડોહો એટલે. તમે બેહો ને તવા માથે તો તમે ઉછળો. સ્વામી વિવેકાનંદની એકાદી વાત લઈ લો. સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં ગયા ને સાહેબ, અમેરિકા, ત્યારે અમેરિકાની અંદર એક ભૂરિયાએ કીધેલું કે તમારા દેશમાં પુરુષો છે એ રામ રામ કરે છે, હાથ મિલાવે છે, તો તમારા દેશમાં સ્ત્રી કોઈ લેડીઝ કેમ હાથ નથી મિલાવતી? સ્વામી વિવેકાનંદે બહુ સરસ જવાબ આપ્યો હતો. સ્વામી વિવેકાનંદ બોલ્યા છે કે તમારા દેશમાં કોઈ મહારાણી હોય, કોઈ પણ મહારાણી હોય, એની સાથે કોઈ હાથ મિલાવી શકે? તો કે ના, મહારાણી હોય ત્યાં તો એપોઇન્ટમેન્ટ લઈને જવું પડે. હાથ મિલાવવાની વાત તો એક બાજુ રહી, કોઈ અમારે મહારાણી સાથે હાથ મિલાવી ન શકે. અને ત્યારે સ્વામી વિવેકાનંદે કીધું હતું કે તમારે અહીંયા મહારાણી હોય એની સામે કોઈ હાથ નથી મિલાવી શકતું. અમારા ભારતમાં તો ઘરે ઘરે મહારાણીઓ છે ભલામણા. સાહેબ, સમયને માન આપીને આયા વાણીને વિરામ આપવું એ પહેલા એક મારી ડાય વાત કે સાહેબ, કુટુંબ એક રહેજો, પરિવાર એક રહેજો, હસતા રહેજો અને એકબીજાને હળી મળીને રહેજો. આજનો આ જે કાર્યક્રમ થયો ને સાહેબ, બ્રાહ્મણના દીકરા તરીકે બે હાથ જોડી વિનંતી, ભાઈઓ બોલતા ન હોય, હાહુ વહુ બોલતા ન હોય, પતિ પત્નીને થોડા ઘણા તિખલ થઈ હોય, અબોલા થયા હોય, સાહેબ આ પ્રોગ્રામ પૂરો થાય નહીં પહેલાં સમાધાન કરી નાખજો, તો આપનો આજનો આ કાર્યક્રમ સાર્થક થઈ જાય. સાહેબ ભાઈ ગમે તેવો હોય, ભાઈ છે સાહેબ. મારી માતાઓ બહેનો જેટલી પરણીને આવી છે એને બે હાથ જોડીને વિનંતી છે કે સાહેબ તમે ભાઈઓમાં વિખવાદ ન પડવા દેતા, અને વખવાદ પડ્યો હોય ને તો પત્ની થઈને આવ્યા તમારી ખાનદાની જાળવીને એનું સમાધાન કરાવજો. નકર અમુક ઘરે તમે જાઓ ને તો પત્ની જ બધાડે તમારે. તમને કહું ઈ જ કહે ભાઈને કાંઈ નહીં હો, પણ ભાઈ હોય ને સમાધાન કરી નાખજો. સાહેબ છેલ્લી એક ડાય વાત કે ઘણા એવા પણ હોય છે આ દુનિયામાં સાહેબ. એક ભાઈને બહુ ગરીબ માણા, એનો એક મોટો ભાઈ એક નાનો, બે ભાઈઓ રે, અને એમાં નાનો છે એ બહુ ગરીબ હતો અને મોટો થોડોક રૂપિયાવાળો હતો. રૂપિયાવાળો હતો ને એટલે એની પાસે સાહેબી, એટલે ગરીબ માણસ જે હતો ને ભાઈ, એની દીકરી ભણતી હતી સાહેબ. પછી ભણતા એની પાસે ફી ભરવાના પૈસા નહોતા નાના પાસે. એટલે એની પત્નીએ કીધું કે મોટા ભાઈ પાસે જાવ ને,
કેમ? તો થોડાક પૈસા આપે ને તો આપણે ફી ભરી દઈ અને દીકરી આગળ ભણે. નાના ભાઈએ કીધું કે હું માગવા કોઈ દી ગયો નથી હો. બે જુદા રહેતા હતા. એ નાના ભાઈને વિચાર આવ્યો કાંઈ વાંધો નહીં, મોટો ભાઈ છે, મદદ માગવા જાવ, જો થોડુંક આપે તો દીકરીની ફી ભરાઈ જાય અને ભણી લે. સાહેબ નાનો ભાઈ મોટા ભાઈની ઘરે જાય છે, કાકૃતિ કરે છે, બે હાથ જોડે છે. અરે સાહેબ માથું નમાવીને મોટા ભાઈને કહે છે, ભાઈ મારી દીકરી ભણે છે અને એની ફી ભરવાના પૈસા નથી, મારે એને ભણતી ઉઠાડી લેવી પડશે, તું ફી ભરવાના પૈસા દે ને તને દૂધે ધોઈને દઈ દે હું. તે મોટા ભાઈએ એમ કીધું, આ સત્ય ઘટના બની ગયેલી, ગામનું નામ નથી આપતો, એ ભાઈઓનું નામ નથી આપતો સાહેબ, આ સત્ય ઘટના બની ગયેલી. અને મોટા ભાઈએ કીધું કે 1 રૂપિયો નથી, તું કાલ આવ્યો તો હતા, મેં ઇન્વેસ્ટમેન્ટમાં રોકી દીધા છે, 1 રૂપિયો મારી પાસે નથી. અને ભાઈ રોતો રોતો ઘરે વહી આવ્યો. સાહેબ બીજે દિવસે પેપરમાં એવી જાહેરાત આવી કે ફલાણાએ ફલાણી કથામાં 51 ડબ્બા તેલનું દાન કર્યું મોટાએ. આ મોટા ભાઈનો ન્યાય છે કે અન્યાય છે? સાહેબ હું કાયમ માટે કહું છું કે દાન નહીં કરો ને તો ચાલશે, પણ તમારા ભાઈની દીકરી હોય, કુટુંબની દીકરી હોય, તમારા પાડોશની દીકરી હોય, અને આ તો બધા એવા બેઠા છે વીરવલો, સેવાના કાર્ય કરવા માટે આપ તત્પર રહો છો સાહેબ, ઘણી બધી સેવાઓ કરો છો. દીકરો કોઈ ભણવામાં હોશિયાર હોય, એનો બાપ ભણાવી શકતો ન હોય, એના માટે પણ આપ સૌ મદદ કરવા તૈયાર છો. મને મનોજભાઈ ઘણું કીધું, મને કે આ એવું એક ગ્રુપ છે કે સેવામાં અગ્ર હોય છે, કોઈ પણ સેવા હોય, પછી કદાચ આમ સરહદ માથે ધીંગાણું થયું હોય ને તોય મોકલવા પડે ને તોય આમાંથી સુરવીરોને મોકલી દે, એવું આ ગ્રુપ છે ભલામણા. હા હા, અને એ આપણે કહીને નકર આ બધું અઘરું છે સાહેબ. દેવું મરવું ને મારવું, જીલવી ખગાડા જટ, કલો કહે ઠાકરા, આ તો વહેમી ક્ષત્રિયા વટ. કોઈને માટે ખપી જવું, કોઈને આપી દેવું, કોઈને દઈ દેવું, આ બધી અઘરી વસ્તુ છે સાહેબ. એમને ન થાય. તમે જે સેવા કરો છો, આ ડોનેશન ભેળા કરીને કોઈના માટે તમે પ્રાણ પૂરો છો સાહેબ. હું કાયમ માટે કહું છું કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરો કે ન કરો, પણ કોઈ ગરીબના હૃદયમાં ખોળિયામાં પ્રાણ ન હોય, દીકરીના લગ્ન હોય અને એ દીકરીને પરણાવવા માટે બાપ છે એ મૂંઝાઈને બેઠો હોય ને, ત્યારે તમારા જેવું ગ્રુપ ત્યાં જઈને ઊભું રહે અને એમ કે બાપ મૂંઝાતો નહીં, તારી દીકરીનો કરિયાવર અમે કરી નાખશું સાહેબ. એના ખોળિયામાં જે પ્રાણ પૂરાઈ જાય ને, આનાથી મોટી પ્રાણ પ્રતિષ્ઠા દુનિયામાં બીજી કોઈ હોય જ ન શકે સાહેબ. આનાથી મોટી પ્રાણ પ્રતિષ્ઠા કોઈ ન હોય. એના પ્રાણ, એવા ગરીબોના પ્રાણ પૂરવા માટે તમે જ્યારે તત્પર હોય ત્યારે તમને બધાને, આ ગ્રુપને પ્રફુલ્લ જોશી લાખ વંદન કરે છે અને તમારી જણનારી જનેતાને હવા લાખ વંદન ભલામણ. એ સાથે આપ સૌએ ભાવથી હૃદયથી કલાકારોને માણ્યા. અમે તો શું નવસાદભાઈ ને હું આમ તો હજી હવાર પડી જાય ભાઈ. અને એટલો બધો તમે આમ 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 ઓડિયન્સ, મનોજભાઈ એટલું બધું સરસ છે. અમારા મનોજભાઈ ભૂપતાણી, એના યુટ્યુબમાં અમે ઘણા બધા કાર્યક્રમો કર્યા, હજારો અમારા ઉતારેલા શૂટિંગ. કાલે જ શૂટિંગ ઉતારીને રાજકોટથી અમે અહીંયા આવ્યા, હું નવસાદભાઈ કોટડિયા બે અમે હતા. અને મનોજભાઈ મારી પહેલી વહેલી કોઈ યુટ્યુબમાં શૂટિંગ કર્યું હોય ને મારું, તો પહેલું વહેલું શૂટિંગ અમારા મનોજભાઈ ભૂપતાણીએ કર્યું. જોરદાર તાલીના ગઢ. લગભગ કલાકારો, મનોજભાઈ ભૂપતાણીએ લગભગ કલાકારોને દુનિયામાં જેને ઓળખતા નહોતા ને કોઈ, એને લગભગ જો ઓળખાણ આપી હોય ને તો એ અમારા હાસ્ય કલાકારોને, લોક સાહિત્ય કલાકારોને અમારા મનોજભાઈ ભૂપતાણીએ આપી છે સાહેબ. અને હજી પણ આ પ્રવૃત્તિ જેની ચાલુ છે, આ એક વ્યક્તિ એવો છે સાહેબ કે પૈસા આપી અને શૂટિંગ ઉતારે અને એ કલાકારને મનોજભાઈ એમ કહે કે મારે ભલે તને પૈસા દેવા પડે પણ તારું એકવાર નામ બની જાય ને તો તારું ઘર સારું હાલે ભલામણ. આવો વ્યક્તિ છે. નકર આવી ઘણી બધી ઈર્ષ્યાઓ હોય પણ એવી કંઈ જાહેર કરવાની જરૂર નથી, પણ મનોજભાઈ પ્રત્યે અમને લાગણી થાય કે એને લાખ વંદન કરીએ આપણે, અને એની જનેતાને હવા લાખ વંદન. આ કાર્યક્રમ જેણે ગોઠવો છે, આપ સૌ પધાર્યા છો અને એટલા બધા તમે આમ જો રોમેન્ટિક છો, એટલા બધા રોમેન્ટિક ના ઝીણી વાતમાં તમે સમજો. મને ઘડીક તો એમ થયું કે બધાયના મોઢામાં એક જલેબીને ઘોસડું દઈ દઉં, એવું મને થયું. પણ એટલો બધો ખર્ચો શું કામ કરવો જોઈએ મનોજભાઈ? પણ મજા છે સાહેબ. શાંતિથી બે કલાકારોને શાંતિથી સાંભળ્યા.
તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હરિઓમ તત્સત. જય માતાજી, જય માતાજી.